કૂતરા પાસેથી કયા ગુણ લેવા? દાખલા નંબર 59. કૂતરા પાસેથી કયા કયા ગુણો લેવા? જ્યારે ખાવા મળે ત્યારે ઘણું ખાય, આ કૂતરાની વીકનેસ છે. કૂતરાને જો ખાવા મળીએ તો ભોંકવાનું ભૂલીને ખાવા લાગે. જ્યારે ખાવા મળે ત્યારે અધિક ખાય, જ્યારે ખાવા ન મળે ત્યારે સંતુષ્ટ બને. જમવાના ટાઈમે તમે નખરા કરો પછી કોઈ ભૂખ લાગી. જમણવાર હોય ને ત્યારે દરેક લોકો જમી લો તો કે ભૂખ નથી, ઘરે જાય કે ભૂખ લાગી. જ્યારે જમવાનું મળે ત્યારે ન જમે અને ઘરે જઈને બૂમ બરાડા કરે. સમજાઈ ગયું બરાબર સુધી? તો અમને કહું છું, જ્યારે જમવાનું મળે ત્યારે જમી લેવાનું, ન મળે ત્યારે સંતુષ્ટ રહેવાનું. શીખો ગુણ. થોડો પણ અવાજ થાય તો જાગી જાય. શ્વાન નિદ્રા સૌથી બેસ્ટ. અવાજ પડે, પગલું પડે જાગી જાય. કોણ છે? આવ્યું સ્વામી ભક્ત. સ્વામી માટે લડવામાં ક્યારેય ન કરે. સ્વામી ભક્ત એને જેને એને બિસ્કિટ ખવડાવ્યા હોય, એનો જે સેટ હોય એની સાથે ક્યારેય પછી છેતરપિંડી ન હોય. કે તમે એને પછી છંછેડો તો કરી દીધી વસ્તુ છે, બાકી બહુ રેકોર્ડ ઓછા છે. દગો ન કરે, મરે પણ સેવા કરે. કૂતરા યમને દેખે, યમરાજ. અજયનમાં એવું માન્યતા છે કે કૂતરા ત્રિલોકના ભોગ કરીને આવ્યા છે. પણ વિશેષતા એવી છે, લૌકિક દંતકથા કેવી છે કે કૂતરાનું મૃત્યુ રસ્તા પર ટાયરના નીચે જ થયું. કૂતરાના મૃત્યુ માટે કહેવત છે કે કૂતરાને બળદ જ્યાં નોર્મલ લાદી પર સોળો તો ઊંઘ ના આવે, અહીંયા માંદા પડી જાય. જ્યાં બળદગાડાના પૈડા ચાલ્યા હોય કે જે ટાયરો ચાલે ને એવી જે માટી હોય ને એના પર જ એને ઊંઘ આવે. તે માટે જો એ ખાડો ખોદેલી માટી અથવા જે રસ્તા પર ટાયરો બહુ ફેર્યા હોય એવી માટીમાં જ સૂશે અને ત્યાં જ ઊંઘ આવશે. કારણ કે સૂતો હોય અને અચાનક એની પર ગાડી ચાલી જાય તો કે તારી ઊંઘ અલ્પાવીશ, એટલે એની ઊંઘ એકદમ અલ્પાવી. એટલે બળદગાડું આવે તો બળદગાડામાં છે ને ઝાંઝર બાંધવાનો રિવાજ હતો, ઘૂઘરીઓ બાંધે. એટલે ઘૂઘરી વાગે એટલે બળદ ઓલો કૂતરો જાગી જ જાય. પણ મેજોરિટી કૂતરાના મોત જોયો ટાયર નીચે જ થશે. સમજાઈ ગયું? આ વિશેષતાઓ છે. આગળ ચાલો. ગધેડા પાસેથી કયા ગુણ લો? ગધેડા પાસેથી ગુણ લેવાના. 3 વાત શીખો ગધેડા પાસે. નંબર 1, પોતાના માલિક માટે બોજ ઉપાડે. પોતાના માલિક માટે બોજ ઉપાડે. બોજ એટલે ભાર, એના માલિક માટે. નંબર 2, થાકી ગયો હોય તો પણ તે કામ કરે. થાકી ગયો હોય તો પણ તે કામ કરે. અને ઠંડી ગરમીની ચિંતા વગર કામ કરે. ગધેડો ક્યારે પણ આ ઠંડી છે કે ગરમી છે એમ કરે આળસું ખરી પાછું. કામ કરે ત્યારે ભાઈ ઠંડી ગરમી કરવા કરી આવી ના કરે. એને ચડાવવા પડે ખરી કામ કરવા માટે. એનું મૂડ લાવતા વાર લાગે, પણ મૂડ આવે પછી ચાલ્યા કરે. પછી એ ચાલે એટલે તમારા ટાઈમર પહોંચાડી દે ખરી તમને બધું. સમજાઈ ગયું બરાબર? ઠંડી ગરમીની ચિંતા કર્યા વિના કરે. હા, આપણે શીખવા જોઈએ. બહુ ગરમી છે અત્યારે નહીં ફાવે, આ શીખવા જોઈએ. છેલ્લે એમ લખે 20 ગુણોનો ફાયદો શું થયો? તો કે જે આ 20 ગુણો આચરણમાં લાવે છે બધા કાર્યોમાં અવસ્થામાં વિજય થાય છે, પણ પરાજય થતો નથી. નોર્મલ વાત છે. આ 20 ગુણો જે ઉપર બતાવ્યા પંખીઓના, કાગડાના, સિંહના, આના તેના, એ જે જીવનમાં લાવશો તો વિજય બનશો, પણ પરાજય નહીં રહો. જનરલ એક ઉપદેશક વાત લખી છે. હવે આગળ વાત છે કે શેમાં શરમ ન રાખવી. આ ખાસ શીખજો. શેમાં શરમ ન રાખવી. નંબર 1, ધન ધાન્યના લેણદેણમાં. ધન અને ધાન્યના લેણદેણમાં જો વ્યવહાર ચોખ્ખો રાખવો પડે. ક્યાંક આપવાનું છે તો સામેથી આપી દીધા, લેવાનું છે તો સામેથી ન આપ્યું તો લઈ લીધા. સમયથી પછી બહુ લેટ થઈ જાય ને પછી કંઈ થાય નહીં. પછી આપણે ન બોલી શકે, ન લોકો તારે જેવું જોઈએ ને તો ત્યારે તું કે ક્યાંથી આપવો હોય. જે સમય જે ટાઈમે જે થવું જોઈએ એ થઈ જવું જોઈએ, કે અટકવું ન જોઈએ. એટલે પહેલું ધન ધાન્યના લેનદેનમાં. નંબર 2, વિદ્યા શીખવામાં. સ્કિલ એટલે આવડત, હોશિયાર, સંગ્રહણ એ શું? હુન્નર શીખવામાં. સ્કિલ લખી લો ને. આવડત કોઈ પણ કળા શીખવામાં. ભોજનના સમય, હા તો ખાસ ભોજનમાં શરમ નહીં રાખવાની. જમવા મળે ત્યારે શરમાવાનું નહીં. જરા મુખ્ય રહેવું પડે. બેઠા છે જમવા તો જમી લઈશું, પછી શરમ નહીં. ક્યાં વારંવાર જમવું? 24 કરો તો અવકાશ, એક ટાઈમ જમવાનું.
એમાં શું શરમ કરવાની, જમી લેવાનું શાંતિ. અને વ્યવહારમાં લજ્જાહીન, વ્યવહારમાં લજ્જાહીન, વ્યવહાર જ્યાં કરવો પડે ત્યાં શરમ ન જોઈએ. જે વ્યવહાર જ્યાં જેવું કરવો પડે એવું બિંદાસ કરે, એમાં શરમ નહીં રાખવા. વ્યવહાર એટલે ઓછી જે વ્યવહાર છે ને, તો જે કરવો પડે તો કરવો જ પડે, એમાં શરમ ના આવી. પછી એક ઉપદેશક છે કે સંતોષ રાખવાથી ફાયદો શું? સારું જ છે ને આમ તો સંતોષ રાખીને. પૈસાનો અત્યંત કમાવાની દાનત હોય તે સંતોષ રાખી જ ન શકે. જે વ્યક્તિ પાસે સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત છે, સૌથી પહેલા મનથી શાંત કરે. જેને સંતોષ હોય એનું મન બહુ શાંત હોય. તેને જે સુખ પ્રાપ્ત થાય તે ધનની પ્રાપ્તિ કરવાના દોડધામ કરવાથી પણ પ્રાપ્ત થતી નથી. કારણ કે સુખની પ્રાપ્તિ દોડધામથી નહીં થાય. સુખની પ્રાપ્તિ શાંતિથી થશે, અને શાંતિ ત્યારે જ આવશે કે તમને સંતોષ હોવો જોઈએ. ભલે તમને 5,000 મળે છે, 50,000 મળે છે કે 1 લાખ મળે છે, તમારી પાસે શાંતિ છે કે નહીં પહેલાં તમે તપાસ કરો. જો શાંતિ નથી કમાયા પછી, તો પછી એ તૃપ્તિ જ નથી ને સંતોષ જ નથી. જેટલું પણ મળે એનો આનંદ હોવો જોઈએ, કમ્પેરિઝન કે કોમ્પિટિશન ન હોવું જોઈએ. તો એ સરસ છે. હવે એક વાત છે કે અસંતોષ શેમાં રાખવો, શેમાં આપણે અસંતોષ રાખવાનો, એમ વાત છે. પત્ની, ભોજન અને ધન, આ ત્રણમાં ચોક્કસ સંતોષ રાખવાનો. પોતાની પત્ની, ભોજન અને ધન, આ ત્રણમાં સંતોષ રાખવો. પણ વિદ્યાનું અધ્યયન, તપ અને દાન, એમાં સંતોષ ક્યારેય ન રાખવો. વિદ્યાનું અધ્યયન, તપ અને દાન, એમાં ક્યારેય પણ સંતોષ ન રાખવો. ભણવામાં કોઈ સંતોષ નહીં. બહુ થઈ ગયું, 9 તો થઈ ગયું, બસ એક તાસ છોડી દો, પતી ગયું, અમે આવડી ગયું. ના પાડે છે. વિદ્યાનો અધ્યયન, તપ અને દાન. તપ કરવામાં કોઈ સંતોષ નહીં રાખવાનો. દાન આપવામાં બસ બહુ દાન થઈ ગયું, નહીં આપવાનું. 2-4 એક્સ્ટ્રા કીધું જવા દેવાનું, ચિંતા નહીં કરવાની. આ ત્રણમાં સંતોષ ન હોય. આમાં એમ જ ફીલ થવું જોઈએ કે મેં હજુ કાંઈ નથી કર્યું, મારે ઘણું કરવું. ભલે શક્તિ કેટલી છે મહત્વ નથી, આપણા ભાવ તો આ જવા જોઈએ. સમજાઈ ગયું? ખ્યાલ આવ્યો? આગળ ચાલો. કોનો આદર કરવો, કોનો આદર કરવાની વાત બતાવે છે. અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, વૃદ્ધ માણસ અને નાના બાળકો, એને ક્યારે પણ પગેથી અડવું ન જોઈએ. સીધી વાત છે. વૃદ્ધ વડીલ છે, કુંવારી કન્યા તો લક્ષ્મી કહેવાય, એને પગ ના લગાડે, લક્ષ્મી જતી. માટે તો ઘડો મૂકવાનું કામ દીકરીના હાથે જ થાય ને. અમુક જગ્યાએ તો જે ચાન્સ બહેનોને જે છે એમાં આપણું કાંઈ ન ચાલે, આપણે ખબર આપવું જ પડે. લો ભાઈ, સરસ. પુણ્યાય છે એ લોકોની, પગે લક્ષ્મી છે તો હોય. અગ્નિને પગ નહીં લગાડવાનો. અગ્નિ ત્યારે પણ અગ્નિ દેવતા છે, એ રુષ્ટ ન થવા જોઈએ. કોનાથી કેટલા દૂર રહેવાનું? બળદગાડું પાસે આવે તો 5 હાથ દૂર રહેજો. લખો એમાં કામનું છે. જો ક્યારેક એક્સિડન્ટ થઈ જાય, બાજુ ઊભા હતા ઠોકી ગયું કોઈ, બળદગાડું પાસે આવે તો 5 હાથ દૂર રહેજો. ઘોડાથી 10 હાથ દૂર રહેવાનું. ઘોડો છે, ઠોકી મારે લાત. હાથીથી 100 હાથ દૂર રહેવામાં ભલાઈ છે. હાથી ગાંડો થાય તો પાછળ પાડી દે. છરીપાલિત સંઘમાં હાથીઓ ઘણાના મોત લીધા છે. છરીપાલિત સંઘોમાં હાથી ગાંડા થઈ જાય, પછી બેચારને પટકી નાખે. તમે સમજાવું છું, ગુટ ખ્યાલ આવે? રંજન પ્રતિષ્ઠામાં હાથી આવ્યો, તમારે હાથી પર ઓલી વિધિ કરવાની હોય. હાથી પર બેસીને ઓલો પ્રતિષ્ઠાના દિવસે તોરણને તલવાર લાડે. મારવાડમાં એવો રિવાજ છે ટેક્સનમાં. તમને ટેન્શન હોય ત્યારે વાસરસે તૈયાર રાખ્યો હોય તો કાંઈક હાથી ગાંડો નાખવો પડે. વાસરસે મંત્રી વાસરસે જ જોઈએ. કારણ કે કાંઈક એવી લોચો થયો તો ત્યારે વાસર શોધવાનો જાય, તૈયારી એવી રાખવી પડે. કોઈ અઘટિત ઘટના પ્રસંગ હતા તો લોકોને વિચાર કરતા. દુષ્ટ માણસથી બચવા માટે તો તે જગ્યાનો ત્યાગ કરીને ભાગી જવાનું. પ્રાણીથી તો લિમિટ બતાવી, પણ દુષ્ટથી મને એમ કીધું ભાગી જ જશે, જતો જ નહીં. શાંતિ કાયમ માટે દૂર થઈ ગઈ. એ તારું સ્થાન ન ચડે તો તું એને છોડીને જતો રહેજે, પણ ત્યાં નહીં રહેતો. દુષ્ટ વ્યક્તિઓથી તું ત્યાં નહીં રહેતો, તું લાખો જણ દૂર જજે, પછી કઈ હાથમાં નહીં બચે. કેટલી સરસ તાત્વિક વાતો છે. અમુક લોકોના પનારો નહીં જ રાખવા, ઊભી થઈ.
બહુ એમ એમ જાહેરાત નહીં કે દુષ્ટ એ અમુક ન ફાવે આપણને એમ છોડી દેવા, દૂર રહેવા. અંકુશના સાધન, કોને અંકુશમાં એટલે કોને વશ કરી શકાય? હાથી ગાંડો થાય તેને વશ કરવા માટે શું રાખવું પડે? અંકુશ. મહાવત એને અંકુશથી વશ કરે. અંકુશ એક જાતનું હથિયાર છે, એના માથા પર જીગી નાખે એટલે હાથી વશ થાય. ઘોડાને ચાબુક, બરાબર. પશુઓને લાકડી, દુષ્ટ વ્યક્તિને તો હાથમાં પકડેલી તલવાર. અરે દુષ્ટ વ્યક્તિ હોય એટલે અહીંયા તો દુષ્ટ નીતિશાસ્ત્ર છે ને, એટલે અહીંયા એવી વાત લખે કે દુષ્ટ એટલે ડેન્જર. પ્રિય વક્તા, મીઠું બોલે એ દુષ્ટ લખવાની દિશા. મીઠું મીઠું બોલતો હોય. એક જગ્યાએ અમને એવો માણસ મળી ગયો હતો. હા, આપણે બધા કામ કરી લઈશું. આપણે તમે કરશો, હું કરશું, મને કોને ખબર પડે? ના ના, આપણે બધા સાથે જ છીએ ને, કે સારું સાથે રહીશું. 2 વાગે વ્યાખ્યાન હતું, કઈ તૈયાર જ નતું. આવીને બુમાબુમ કરે, અરે સાહેબ આવી કે તૈયારી નથી, આવો આવો જલ્દી. તો આપણે સાથે જ હતા ને, તો તમે રાહ જોતું, તમે આવ્યા ને મેં બી ન કર્યું. તારે કરી લેવું જોઈએ ને કે આ બધા દુષ્ટો આવાના ભણારા પડે તો લોચો થઈ જાય. પછી હાથી ઘોડાને શું બોલો? હા, હાથી ઘોડાને હાથી ઘોડો, હાથી ઘોડો, પછી ઘોડાને ચાબુક, પશુઓને લાકડી. પ્રસન્ન થવાના પ્રસંગો કયા છે? શું કરવાથી પ્રસન્ન થવાય? બ્રાહ્મણને ભોજન આપવાનું. જ્યોતિષી ઘરે આવે ત્યારે ખાસ ભોજન ધરવાનું, ભૂલવાનું નહીં. બ્રાહ્મણને ભોજનથી તૃપ્તિ થાય, લાડવાના મસ્ત જમાડવાના. બ્રાહ્મણ આવે કરે, જ્યોતિષી ખુશ થાય, આશીર્વાદ એમ કરે. સમજાઈ ગયું? બ્રાહ્મણને ભોજનથી તૃપ્ત કરવાનું. મોર વાદળો જ્યારે ગરજે ત્યારે પ્રસન્ન થાય, કારણ કે વાદળ ગરજે એટલે વરસાદ પડે એટલે મોર ગાંડો થઈ જાય. સજ્જન વ્યક્તિ બીજાના સુખ અને સંપત્તિને જોઈને પ્રસન્ન થાય. સજ્જન વ્યક્તિ બીજાને સુખી સંપન્ન જોઈને પ્રસન્ન થાય. દુષ્ટ વ્યક્તિ બીજાને વિપત્તિમાં જોઈને ખુશ થાય. જો તમને વિચાર આવતો હોય, સમજો કે કોઈક વ્યક્તિએ તમારા પૈસા લીધા હતા કે કોઈ પણ રીતે તમારી સાથે ખોટો વ્યવહાર કર્યો, તમે જ્યારે બહુ ક્ષમતા રાખી, તમે બહુ સજ્જતાથી ચાલ્યા, પણ કાલે ઉઠીને કર્મોદેવ સાથ બિચારાને કંઈ પ્રોબ્લેમ આવ્યો, તમને સમાચાર મળે કે ઓલો વ્યક્તિને આવો પ્રોબ્લેમ આવ્યો છે. હજુ તમારા મનમાં એવો વિચાર આવી જાય, થવાનું જતું નહીં તો કરતો તો એવું દાઉદ થાય ને, તો તમે દુષ્ટ વ્યક્તિમાં પ્રવેશ કરી દઈશો. એ જ કહેવા માંગે. આવો નબળો વિચાર આપણા મનમાં આવ્યો એ ખોટું. બોલો પણ નહીં, પણ વિચાર આવ્યો એટલે આપણી ડિવેરેટરી કે આપણી પોઝિશન વીક છે, એને ખોટું જ કર્યું છું, ના નથી પાડતો. પણ તમને આ વિચાર આવ્યો તો તમે રહો. એવા સમયમાં પણ વિચાર કે એ આપત્તિમાંથી નીકળી જાય તો સારું, એને કાંઈ પ્રોબ્લેમ નથી, બધું સરસ. એવી ભાવના આપણે ભાવવાની ચાલ આવી ગઈ, બરાબર. રાખીએ આટલું. 68 ગાથા બધી છે, 69 થી આપણે આગળ ચાલશું. સર્વમ સર્વકરા બધા સર્વનામ જૈનમ જેથી શાસન નિયમ. લાસ્ટ ક્લાસમાં નિયમ શું આપેલો યાદ છે તમને? 2 ક્લાસ પહેલા આ વીકની અંદર તમને નિયમ, કોઈએ ફોટો નહીં પડાવવાનો, કેમેરામાં પણ ફોટો નહીં પડાવવાનો, સ્ટુડિયોમાં પણ ફોટો નહીં પડાવવાનો, મોબાઈલમાં બી ફોટો નહીં પડાવવાનો, આઈફોનમાં પણ નહીં પડાવવાનો, આઈપેડમાં બી નહીં, જ્યાં પડતા ત્યાં નહીં પડાવવાનો. પણ રજિસ્ટ્રેશનમાં બી હા એ નહીં કરવાનું. સમજાઈ ગયું? પુણ્યશાળી 10 પૈસો આવશે. મજા કમ સીધા નવદાન મંગલમ.